જય માતાજી, જય સોમનાથ મહાદેવ. આપણે અત્યારે સોમનાથ મહાદેવે આવ્યા છે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે યોજાણો. તો આખો કાર્યક્રમ હું તમને બતાવું. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કરી દેજો. આ સોમનાથ મંદિર નૃત્ય, ગીત, સંગીત, વાદન એના કાર્યક્રમો પ્રસ્તુત થશે, જે ભગવાન સોમનાથના ચરણોમાં સમર્પિત હશે. એથી એ રૂડું થઈ જાય, કારણ કે સોમવાર હોય એટલે મહાદેવ તેમના ચરણોમાં નતમસ્તક થવાનો વાર, અને મહાદેવ પણ સ્વાગત કરીશું. હર્ષોલ્લાસ સાથે મંત્રીશ્રીનું પણ ખૂબ ભાવ સાથે સ્વાગત કરીશું. કેવું સરસ મજાનું એક અત્યંત ભાવપૂર્ણ અને પ્રસન્નતાનું વાતાવરણ છે, કારણ કે ભગવાન સોમનાથનું સાનિધ્ય છે અને તમામ કલાના સ્વરૂપો એ ભગવાન સોમનાથના ચરણોમાં આજે પ્રસ્તુત થવાના છે. 3 દિવસ માટે કેટલા વિધિ-વિધાનો અને ઉપક્રમો પણ સાથે સાથે પૂરા દિવસ દરમિયાન જોડાવાના છે. શિવની આરાધનામાં અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય. વાહ, સુસંજોગ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય એટલે આને પણ આપણે ત્રિવેણી સંગમ કહી શકીએ છીએ. મહોત્સવ 3 દિવસીય અભૂતપૂર્વ અને ભવ્ય દિવ્ય મહોત્સવ સોમનાથ મહોત્સવ એના શુભ ઉદ્ઘાટનની પ્રાગટ્યની ક્ષણો નજદીક છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને એમની સાથે જ માનનીય પ્રવાસન મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો થોડા જ સમયમાં મંચ પર અહીં આવી પહોંચશે અને આજના ઉદ્ઘાટન કાર્યક્રમનો આરંભ થશે.
સંસ્કાર, શ્રદ્ધા અને સાથે સાથે સંસ્કૃતિ ત્રિવેણી સંગમની શ્રદ્ધાએ આરતી કરીને આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. જયનાદ અને તાળીઓના ગુંજારવ સાથે આપણે તેઓનું સ્વાગત કરીશું, તેઓનું અભિવાદન કરીશું. ભવ્ય અને દિવ્ય સોમનાથ મહોત્સવ 3 દિવસીય સોમનાથ મહોત્સવ આજે ગણતરી મિનિટોમાં જ અહીં શુભારંભ થવા જઈ રહ્યો છે અને આપણે મના છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી અને સર્વે મહાનુભાવ અત્રે પધારી રહ્યા છે. આવો ખૂબ તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભેર સ્વાગત કરીએ છીએ મંજુબેન વિશાળ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, માનનીય સાંસદ શ્રી શ્રી રાજેશભાઈ ચુડાસમા, માનનીય ધારાસભ્ય શ્રી કોડીનાર શ્રી પ્રદ્યુમન વાજા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, સચિવ શ્રી પ્રવાસન નિગમ શ્રી રાજેન્દ્ર કુમાર, મેનેજિંગ ડિરેક્ટર પ્રવાસન નિગમ શ્રીમતી સાઈ છાછુઆ, સભ્ય સચિવ શ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી રમેશ મેરજા, ગીર સોમનાથ કલેક્ટર શ્રી ડી જાડેજા, સાથે ડીડીઓ શ્રી ગીર સોમનાથ મેમ સ્નેહલબેન ભાપકર, આપ સૌનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. મંચ પર બિરાજમાન થઈ રહેલા અન્ય તમામ મહાનુભાવોનું પણ સહર્ષ સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ.